નમસ્કાર. ચાલો એક મજેદાર સવાલ પૂછું. વનસ્પતિઓ ખાય છે શું? મારો મતલબ એ કંઈ શિકાર કરવા તો જતી નથી કે નથી કોઈ સુપરમાર્કેટમાંથી ખરીદી કરતી. તો પછી એ જીવે છે કેવી રીતે? એમને એનર્જી ક્યાંથી મળે? બસ આજે આપણે વનસ્પતિઓના પોષણની આ જ અદ્ભુત અને કહી શકાય કે ગુપ્ત દુનિયામાં ડોક્યું કરવાના છીએ. ઓકે, તો ચાલો એકદમ બેઝિક વાતથી શરૂ કરીએ. કોઈ પણ જીવને ખાવાની જરૂર જ કેમ છે? વિચારો, જેમ ગાડીને ચાલવા માટે પેટ્રોલ જોઈએ, બસ એ જ રીતે દરેક સજીવને મોટા થવા માટે, શરીરના સમારકામ માટે અને સૌથી જરૂરી જીવતા રહેવા માટે ઊર્જા જોઈએ. અને આ બધી ઊર્જા આવે છે ક્યાંથી? ખોરાકમાંથી. આ તો લાઈફનો એકદમ ફંડામેન્ટલ રૂલ છે. હવે જરા વનસ્પતિઓનો વિચાર કરીએ. પ્રાણીઓથી બિલકુલ અલગ. એ લોકો ખોરાક શોધવા આમતેમ ફરી નથી શકતા. તો પછી સવાલ એ થાય કે આ એક જ જગ્યાએ ઊભેલા જીવો પોતાને જીવંત રાખે છે કેવી રીતે? આ જ તો મોટો સવાલ છે. અને એનો જવાબ ખબર છે ક્યાં છુપાયેલો છે? એમના પેલા લીલાછમ પાંદડાઓમાં જ. તો ચાલો હવે સીધા જ આપણા પહેલા સેક્શનમાં જઈએ. આપણે વનસ્પતિના રસોડાની મુલાકાત લઈશું. જોઈએ કે એમનું ભોજન બનાવવાની સૌથી કોમન અને ફેમસ રીત કઈ છે. મોટાભાગની વનસ્પતિઓ છે ને એ સ્વયંપોષી હોય છે. હા, શબ્દ થોડો અઘરો લાગે છે, પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે. સ્વપોષણ એટલે કે એ પોતાના શેફ પોતે જ છે. કોઈના પર નિર્ભર નહીં. બસ સૂરજ, હવા અને પાણીનો ઉપયોગ કરીને પોતાનું ખાવાનું જાતે જ બનાવી લે છે. કોઈ સુપરમાર્કેટની જરૂર જ નહીં. અને એમની આ જે રસોઈ બનાવવાની જાદુઈ પ્રોસેસ છે ને, એને જ કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ. અહીં જુઓ, આ પ્રોસેસમાં 3 મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે: સૂરજનો તડકો, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી. હવે જોવાનું એ છે કે આ બધું ભેગું કેવી રીતે થાય છે. તો સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિ આ હવામાંથી લે છે કેવી રીતે? વેલ, એના પાંદડા પર છે ને એકદમ નાના નાના છિદ્રો હોય છે. એને પર્ણરંધ્ર કહેવાય. આ છિદ્રો એટલા સૂક્ષ્મ હોય કે માઇક્રોસ્કોપ વગર તો દેખાય જ નહીં. સમજો ને કે આ વનસ્પતિનું નાનું નાક છે, જેનાથી એ શ્વાસ લે છે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ મળી ગયું, પણ રસોઈ બનાવવા માટે જે એનર્જી જોઈએ, જેમ કે ગેસ કે વીજળી, એ ક્યાંથી આવશે? બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા હીરોની, હરિત દ્રવ્ય. ક્યારેય વિચાર્યું છે કે પાંદડા લીલા જ કેમ હોય? બસ આ હરિત દ્રવ્યને લીધે જ. એ છોડની સોલાર પેનલ જેવું છે. સૂરજની બધી તાકાતને પકડી લે છે અને રસોઈ માટે એનર્જી તૈયાર કરે છે. ચાલો તો આખી પ્રોસેસને એક સિમ્પલ રેસિપીની જેમ સમજી લઈએ. સ્ટેપ 1, મૂળિયા જમીનમાંથી પાણી અને મિનરલ્સ ખેંચી લે છે. સ્ટેપ 2, પાંદડા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. સ્ટેપ 3, હરિતદ્રવ્ય સૂરજની એનર્જીને કેપ્ચર કરી લે છે. અને હવે ફાઇનલ સ્ટેપ, પાંદડું આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવે છે કાર્બોહાઈડ્રેટ્સ, એટલે કે વનસ્પતિનો પૌષ્ટિક ખોરાક. બસ રસોઈ તૈયાર. સાયન્સની ભાષામાં કહીએ તો આ છે એની ફાઇનલ રેસિપી. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં બની જાય છે કાર્બોહાઈડ્રેટ, એટલે કે ખોરાક, અને સાથે સાથે ઓક્સિજન. અને હા, એ ભૂલતા નહીં, આ એ જ ઓક્સિજન છે જેના વગર આપણું જીવન શક્ય જ નથી. કેટલું અદ્ભુત છે નહીં? તો અત્યાર સુધી તો બધું એકદમ સિમ્પલ લાગ્યું નહીં, પણ સાંભળો, વનસ્પતિઓની દુનિયા સરપ્રાઇઝથી ભરેલી છે. હવે આપણી આ સ્ટોરીમાં એક એવો ટ્વિસ્ટ આવવાનો છે જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. અને આજ તો સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે, કેમ કે વનસ્પતિ જગતમાં કેટલાક બળવાખોરો પણ છે. એવા છોડ જ્યાં નિયમ માનતા જ નથી. એ લોકો પ્રકાશ સંશ્લેષણના રૂલ્સને ખુલ્લેઆમ તોડે છે. જરા સ્ક્રીન પર જુઓ. એક બાજુ છે એક નોર્મલ હેલ્ધી લીલો છોડ, પણ આ બીજી બાજુ શું છે? આ પીળા પાતળા દોરા જેવું? આ છે અમરવેલ. અને નોટિસ કરો, એ લીલી પણ નથી. આ જોઈને તરત મનમાં સવાલ થાય કે આ વળી શું છે? આવા જે છોડ છે જે બીજાના ભોજન પર જીવે છે એમને પરપોષી કહેવાય. નામ પરથી જ ખબર પડી જાય. પર એટલે બીજા. એ લોકો ખોરાક માટે બીજા પર ડિપેન્ડ રહે છે, બિલકુલ આપણી અને બીજા પ્રાણીઓની જેમ. તો ચાલો આ નિયમ તોડનારાઓના કેટલાક અલગ અલગ પ્રકારોને મળીએ. તો પહેલી કેટેગરી છે ચોર, એટલે કે પરોપજીવી વનસ્પતિ. આ એવા છોડ છે જે વનસ્પતિ જગતના એવા મહેમાન જેવા છે જે એકવાર આવે પછી ક્યારેય પાછા જ જતા નથી. એ બીજા છોડ પર આરામથી રહે છે અને કોઈ મહેનત કર્યા વગર એમનો બનાવેલો તૈયાર ખોરાક સીધો જ ચોરી લે છે. અમરવેલ આનું પરફેક્ટ એક્ઝામ્પલ છે. એ પીળી કેમ છે? કારણ કે એની પાસે હરિદ્રવ્ય જ નથી. તો ખાવાનું કેવી રીતે બનાવશે? એટલે એ શું કરે છે? એ બીજા કોઈ હેલ્ધી ઝાડ પર લપેટાઈ જાય છે
અને એના બધા પોષક તત્વો ચૂસી લે છે. બસ એનું કામ થઈ ગયું. હવે વાત કરીએ શિકારી વનસ્પતિઓની. હા, તમે બરાબર સાંભળ્યું, શિકારી. અમુક છોડ માંસાહારી હોય છે અને નાના નાના જીવજંતુઓનો શિકાર કરે છે. હવે સવાલ એ છે કે એમને આવું કરવાની શું જરૂર પડી? કારણ કે એ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા જરૂરી ન્યુટ્રિયન્ટ્સ બહુ ઓછા હોય છે. તો એ કમી પૂરી કરવા માટે એ જીવજંતુઓનો શિકાર કરે છે. આ જુઓ, આ છે કળશપણ. એનું પાંદડું એક જગ જેવો શેપ લઈ લે છે અને એની અંદર હોય છે એકદમ ચીકણું પાચક પ્રવાહી. જેવું કોઈ જીવડું અંદર લપસે, બસ ફસાઈ ગયું. પછી છોડ એને ધીમે ધીમે પચારીને પોષણ મેળવી લે છે. એકદમ નેચરલ જંતુ ફાંસલો. અને હવે આવે છે આપણી છેલ્લી કેટેગરી, પ્રકૃતિના રિસાયકલર્સ, એટલે કે મૃતોપજીવી. આ એવા જીવો છે જે મૃત અને સડી ગયેલી વસ્તુઓમાંથી પોષણ મેળવે છે અને આવું કરીને એ પર્યાવરણને સાફ રાખવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે. કહી શકાય કે આ પ્રકૃતિની ક્લિનિંગ ટીમ છે. ફૂગ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એ શું કરે ખબર છે? એ કોઈ મૃત વસ્તુ પર પાચક રસ છોડે છે. આ રસ એ વસ્તુને બહાર જ પચાવી નાખે છે અને પછી ફૂગ એ લિક્વિડ પોષક તત્વને શોષી લે છે. આને કહેવાય બાહ્ય પાચન, એટલે કે જાણે એમનું પેટ એમના શરીરની બહાર હોય. બહુ વિચિત્ર છે ને? તો આપણે જોયું કે છોડ કેવી રીતે ખાવાનું બનાવે છે અને મેળવે છે. પણ એક મિનિટ, આ બધા પોષક તત્વો જમીનમાં પાછા કેવી રીતે જાય છે? ચાલો પ્રકૃતિના આ જબરદસ્ત રિસાયકલિંગ પ્રોગ્રામ એટલે કે પોષણ ચક્રને સમજીએ. પ્રકૃતિમાં છે ને, ક્યારેક જીવો એકલા ટકી નથી શકતા, એટલે એ એકબીજા સાથે પાર્ટનરશિપ કરી લે છે. આ સંબંધને સહજીવન કહેવાય છે, જેમાં બંને પાર્ટનરને ફાયદો થાય. સમજો કે આ એક પ્રકારની બિઝનેસ ડીલ છે, પણ પ્રકૃતિની, જ્યાં બંને સાઇડને પ્રોફિટ થાય. આના બે મસ્ત ઉદાહરણો છે. પહેલું, લાઇકેન. એમાં ફૂગ અને લીલ સાથે રહે છે. ફૂગ ઘર અને પાણી આપે અને લીલ બદલામાં ફોટોસિન્થેસિસ કરીને ખાવાનું બનાવી આપે. બીજું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. એ કઠોળાના મૂળમાં રહે છે. હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનને ફળદ્રુપ બનાવે અને બદલામાં છોડ એને રહેવા ખાવાની જગ્યા આપે. એકદમ પરફેક્ટ ટીમવર્ક છે, જાણે બે પાક્કા દોસ્તો એકબીજાને મદદ કરતા હોય. અને બસ આ રીતે જ પોષણનું આખું સર્કલ પૂરું થાય છે. પોષક તત્વો જમીનમાંથી છોડમાં, છોડમાંથી પ્રાણીઓમાં, અને જ્યારે એ બધા મૃત્યુ પામે ત્યારે મૃતોપજીવીઓ એમને પાછા જમીનમાં ભેળવી દે છે. આ પ્રકૃતિનું એક એવું ચક્કર છે જે ક્યારે અટકતું નથી, બસ ચાલતું જ રહે છે. અને છેલ્લે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જરા વિચારો, આ એક નાનકડી લાગતી પ્રોસેસ, પ્રકાશ સંશ્લેષણ, જો ન હોત તો શું પૃથ્વી પર જીવનની કલ્પના પણ કરી શકાત? આના પર જરૂર વિચારજો, કારણ કે આ પૃથ્વી પરનું લગભગ દરેક જીવન ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બસ આ એક જ પ્રોસેસ પર ટકેલું